સરકારી કામગીરીમાં દખલગીરી અને વોર્ડ ઓફિસરને માર્યાના કિસ્સામાં ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિને 6 માસની સાદી કેદની સજા વર્ષ 2014 દરમિયાન વડોદરા શહેરના L&T સર્કલ પાસે દબાણની કામગીરી દરમિયાન પાલિકાના કર્મચારીને લાફો ઝીકી કાયદેસરની ફરજમાં રૂકાવટના કેસ અદાલતમાં ચાલી જતા પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિને કસૂરવાર ઠેરવી 6 માસની સાદી કેદની સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો હતો। વર્ષ 2014 જાન્યુઆરી માસ દરમિયાન L&T સર્કલ પાસે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ તથા પોલીસ કર્મચારીઓ ફૂટપાથ પરના દબાણો દૂર કરવાની કામગીરીમાં હતા। જે તે સમયે ભાજપના કોર્પોરેટર યોગેશ ડાયાભાઈ પટેલ ઉર્ફે મુક્તિ સ્થળ પર પહોંચ્યા અને લારી ગલ્લા વાહનોમાંથી ઉતારવી હોબાળો મચાવી ફરિયાદી સાથે ઝપાઝપી કરી તેઓ રાજ્ય સેવક હોવા છતાં તેમણે લાફો ઝીકી પાલિકાની દબાણની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી। આ મામલે કારેલીબાગ પોલીસ મથકે IPC 332 અને 186 મુજબ ગુનો નોંધાયો હતો। જે અંગેની કેસની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ A. શેખની અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન ફરિયાદી પક્ષ તરફથી ધારાશાસ્ત્રી APP DS પરમાર અને આરોપી પક્ષ તરીકે ધારાશાસ્ત્રી NA સતપતિએ દલીલો કરી હતી, જેમાં ફરિયાદી પક્ષ તરફે 16 સાક્ષી અને 22 લેખિત મૌખિક પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા। હું જગમાલ નંદાણીયા વહીવટી વોર્ડ નંબર 8 માં વોર્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો। મ્યુનિસિપલ કમિશનર શ્રીના આદેશ અન્વયે અમોએ અમિતનગર સર્કલ અને વુડા સર્કલ વિસ્તારમાં દબાણો હટાવવા માટેનો આદેશ હતો મ્યુનિસિપલ કમિશનર શ્રીનો। તે મુજબ અમે જે તે સમયે રાત્રે 8 કલાકે કામગીરી શરૂ કરેલી। તે સમયે કાઉન્સિલર શ્રી યોગેશભાઈ મુક્તિ ઓચિંતાના ઘસી આવેલા અને તેઓએ ભરેલી ટ્રેક્ટરમાંથી લારીઓ જે તે ઇસમોને આપવા માંડેલા અને તેઓને રોકવા જતાં તેઓએ હાથાપાઈ કરેલી અને અમારને જે સરકારી કામગીરી હતી એમાં અડચણ ઊભી કરેલી। લાફો પણ મારી દીધો? જી હા, એમણે ગેરવર્તન કરેલું એ હકીકત છે। મારી સાથે દબાણ અધિકારી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વગેરે હાજર હતા। તેઓની હાજરીમાં આ ઘટના બનેલી। તમને લાફો મારી દીધો તો પછી તમને શું થયું હતું? હોસ્પિટલમાં લઈ ગયા? હોસ્પિટલમાં લઈ ગયેલા અને ત્યાં મને BP હાઈ થઈ ગયેલું એટલે મને તાત્કાલિક સ્ટર્લિંગ હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવેલો। ઓકે, અને પછી પોલીસ ફરિયાદ કરી હતી તમે? પોલીસ ફરિયાદ કરવાની હું સ્થિતિમાં નહોતો એટલે મારી સાથેના આસિસ્ટન્ટ કમિશનર ડેપ્યુટી કમિશનર એ બધો વહીવટ કરેલો। હું ત્યારે એ સ્થિતિમાં નહોતો કે ફરિયાદ દાખલ કરું। આ કેસ કોર્ટમાં ચાલતો હતો, આજે યોગેશ મુક્તિને 6 મહિનાની સજા પડી છે, શું કહેશો ચુકાદા વિશે? એ તો જે ન્યાય યોગ્ય તે હકીકત હોય એ મુજબ ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે અને બરાબર।